મારું નામ મિનલ છે। હું એક ગરીબ પરિવારમાંથી હતી। મારા પિતા એક નાના ખેડૂત હતા। એક ખેડૂત જે પોતાના ગામમાં ખેતી કરતો હતો। અમે ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં રહેતા હતા। અમારું ગામ ખૂબ જ જૂનું હતું અને સદભાગ્યે જૂના જમાનાના લોકો અમારા ગામમાં રહેતા હતા। હું ખૂબ ખુશ હતી કારણ કે મારા માતા પિતા ખૂબ સારા હતા। હું તેમની એકમાત્ર પુત્રી હતી। મેં બાળપણથી જોયું હતું તે મને ખૂબ પ્રેમ કરે છે। મારા ગરીબ પિતા જે મને એટલો પ્રેમ કરતા હતા કે તેમણે મારી ખુશી માટે બધું જ કર્યું। અને મારી માતા જે હંમેશા મારા માટે પ્રાર્થના કરતી હતી। અમે હંમેશા તેને સારી વસ્તુઓ શીખવતા હતા। તેણીએ મારી ખૂબ કાળજી લીધી। મારા માતા પિતા કહેતા હતા કે મારી પુત્રી મારો પુત્ર છે। ભલે તે મારી પુત્રી હોય પણ અમે તેને અમારા પુત્રની જેમ ઉછેર કરીશું। મારા ગામમાં છોકરીઓને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી પરંતુ મારા માતા પિતાએ ક્યારેય મારા પર કોઈ પ્રતિબંધો રાખ્યા ન હતા। મારા ઘરની આસપાસ કોઈ રસ્તા નહોતા પરંતુ મારા પિતાએ મને એક સ્ત્રી બનાવી હતી। તેમણે મને સારી સ્થિતિમાં પહોંચાડી। મારા પિતા મને IAS ઓફિસર બનાવવા માંગતા હતા। મારા પિતા હંમેશા ઈચ્છતા હતા કે તેમની દીકરી પીડિત બને, IAS ઓફિસર બને અને દુનિયામાં પોતાનું નામ બનાવે। મારા પિતા એવા વ્યક્તિ નહોતા જે પોતાની દીકરીઓને કાઢી મૂકે, દીકરીઓને કબરમાં છુપાવવાનું શીખવે। હકીકતમાં મારા માતા પિતા એવા વ્યક્તિ છે જે પોતાની દીકરીને સલાહ આપે છે કે જો તમારી સાથે કંઈક ખોટું થાય તો તેને ગુપ્ત રીતે સહન ન કર। બાળપણથી યુવાની સુધી મારા જીવનમાં એક જ કારણ હતું। મેં IAS ઓફિસર બનવાનું વિચાર્યું અને જેમ જેમ હું મોટો થયો મેં IAS ઓફિસર બનવાની તૈયારી શરૂ કરી। પણ જેમ જેમ હું મોટો થયો કોણ જાણે મારા સમજદાર પિતાનું શું થયું। મારી સુંદરતા જોઈને તેઓ આ દિવસોમાં ખૂબ ડરી ગયા। સમાજમાં અને છોકરીઓના જાતીય સંભોગ જેવી ઘણી ઘટનાઓ બની રહી છે તેથી આ મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। આ બધું જોઈને મારા પિતા ડરવા લાગ્યા અને તેમને લાગ્યું કે તેમની દીકરીના લગ્ન થઈ જવા જોઈએ। આ જ કારણસર જ્યારે મને ખબર પડી કે મારા પિતા મને IAS અધિકારી બનવાનું કહી રહ્યા છે ત્યારે મારા પિતાએ મારા લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ હવે તેમનો નિર્ણય બદલાઈ ગયો છે તેથી મને ખૂબ દુઃખ થયું કારણ કે હું મારો નિર્ણય કેવી રીતે બદલી શકું। હું તેની પુત્રીનું સ્વપ્ન અને તેના પોતાના સ્વપ્નને કેવી રીતે તોડી શકું। જ્યારે મેં તેની સાથે આ વિશે વાત કરી ત્યારે તેણે કહ્યું, દીકરા, મને ખૂબ ડર લાગે છે। શું તને ખબર નથી કે એક પુરુષ, સ્ત્રી, પોલીસ, કોન્સ્ટેબલ આ પ્રાણીઓ ત્રાસથી સુરક્ષિત નથી। હું ફક્ત તારી સંભાળ રાખી રહી છું। હું ઈચ્છું છું કે તું લગ્ન કરે। ભગવાન તને એક એવો પતિ આપે જે લગ્ન પછી પણ તારી પ્રથા ચાલુ રાખશે। પપ્પા મોટા હતા અને દુઃખદ શબ્દોમાં આ કહી રહ્યા હતા। મેં કહ્યું, પપ્પા, કૃપા કરીને આવું ન કરો। પપ્પાએ કહ્યું, દીકરા, મેં આખી જિંદગી જે કર્યું છે તે કર્યું છે પણ હવે મને મારી નાની પુત્રીથી ડર લાગે છે। હું તને વિનંતી કરું છું, આપણા ગામમાં આવી ઘણી ઘટનાઓ બની છે જ્યાં હું છોકરીઓ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો છું। ત્યાં મેં કહ્યું, પપ્પા, તમે હંમેશા મને સક્ષમ બનવાનું શીખવ્યું છે તો આજે તમે મને કેમ પરેશાન કરી રહ્યા છો। પપ્પા, એવું ન કહો કે હું ફક્ત તમારી સાથે લગ્ન કરવા માંગુ છું। મેં તમને બાળપણથી ખૂબ જ મહેનતથી ઉછેર્યા છે અને હવે મેં ગામલોકોથી ઘણી વાતો સાંભળી છે પણ જો તમને કંઈક થાય તો હું કોઈને મારો ચહેરો બતાવી શકીશ નહીં। એવું લાગે છે કે તેણીએ આખી જિંદગી તેની પુત્રીને ઘણી સ્વતંત્રતા આપી હતી અને આ બધું તે સ્વતંત્રતાનું પરિણામ છે। હું મારા પિતાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી પણ મને ખબર નહોતી કે તેની સાથે શું થયું છે। મેં મારી માતાને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ મારી માતાએ એમ પણ કહ્યું કે તમારા પિતા જે પણ નિર્ણય લેશે તે મારો નિર્ણય હશે। હવે લગ્ન કરવાનો નિર્ણય મારો હતો। મારા માતા પિતાએ મારા માટે પતિ શોધવાનું શરૂ કર્યું પરંતુ થોડા સમય પછી મારા કેટલાક સંબંધીઓને મારા માતા પિતા તરફથી એક છોકરા વિશે ખબર પડી। તેઓએ કહ્યું કે અમારા લગ્ન માટે અમારો એક દીકરો છે। છોકરો સરકારી શાળામાં અભ્યાસ કરે છે।
છોકરો સારું કમાય છે, બાજુના ગામમાં તેનું મોટું ઘર છે, આખા ગામમાં તેનું ખૂબ માન છે, છોકરો ધનવાન છે, તેથી અમારા લગ્ન માટે અમારો એક છોકરો છે. તમારે તમારા દીકરા પર નજર રાખવી જોઈએ, તે તમને પહેલી નજરે જ પસંદ કરશે. મારા માતા પિતા સાથે થોડા દિવસોની ચર્ચા પછી મારા માતા પિતા મારા દીકરાને મળવા ગયા. જ્યારે તેઓ મારા દીકરા અને તેના પરિવારને મળ્યા ત્યારે તેઓ મારા દીકરા અને તેના પરિવારને ખૂબ પસંદ કરતા હતા અને કોઈ પણ સંજોગોમાં મને તેમની વચ્ચેનો સંબંધ ખૂબ ગમતો હતો. મારા દીકરાનો પરિવાર પણ મારા ઘરે આવતો હતો અને મને ગમતો હતો. હું એક ગરીબ પિતાની પુત્રી હતી, પરંતુ મારા પિતાએ મને કહ્યું હતું કે હું આરામથી કંઈ પણ કરી શકું છું. અને છતાં મેં મારી ઇપ્સ તાલીમ ચાલુ રાખી અને મારા પિતાએ પણ નક્કી કર્યું હતું કે જો મારા પતિ મને લગ્ન પછી ભણવા નહીં દે તો હું મારી તાલીમ બંધ કરી દઈશ, અને જો મારા પતિ મને ભણવાની પરવાનગી આપે તો હું ઇપ્સ ઓફિસર બની શક્યો હોત. પછી મારો રોહન નામના છોકરા સાથે સંબંધ હતો, પરંતુ અમારા સંબંધમાં એક મોટી સમસ્યા હતી. સમસ્યા એ હતી કે રોહનનો પરિવાર 2 કરોડ રૂપિયાની લોન માંગતો હતો અને તેઓ લોનની બધી વસ્તુઓ પર બ્રાન્ડેડ ઈચ્છતા હતા. આ બધું સાંભળીને અમને આઘાત લાગ્યો, કારણ કે મારા પિતા પાસે એટલું બજેટ નહોતું. અમે ગરીબ લોકો હતા અને તેઓ અમારા બજેટ કરતાં વધુ વાતો કરતા હતા. તો મારા પિતા તમને 2 લાખ રૂપિયા આપી શક્યા ન તો તેઓ તમને બ્રાન્ડેડ દહેજ આપી શક્યા. મારા પિતાનો ઈરાદો નાનો દહેજ આપવાનો હતો. તે ઉપરાંત મારા પિતા તે લોકોની ભારે માંગણીથી ચોંકી ગયા, પરંતુ અમારા સંબંધીઓ જેમને છેતરવામાં આવ્યા હતા. મેં મારા સાસરિયાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. બંને પરિવારો વચ્ચે સમજૂતી થઈ હતી, પરંતુ મારા માતા પિતાએ તેમની ઊંચી માંગણીઓ મારાથી છુપાવી હતી કે મારા સાસરિયાઓએ મારા પિતાને બ્રાન્ડેડ જ્વેલરી ખરીદવાથી રોક્યા હતા. પરંતુ પપ્પા સારી રીતે જાણતા હતા કે તેમની પુત્રી ખૂબ ગુસ્સે છે. જો તે આવશે તો તેને ખબર પડશે, પછી તેઓ તેમની માંગણીઓ પૂરી કરી શકશે નહીં. પપ્પાએ રોહનના પરિવારને કહ્યું હતું કે તે બ્રાન્ડેડ વસ્તુઓ ઓછી કિંમતે આપશે, પણ મારા જેવો ગરીબ વ્યક્તિ 2 કરોડ રૂપિયા કેવી રીતે ગોઠવી શકે. જેના કારણે રોહનના પિતા અને મોટા ભાઈ ગુસ્સે થયા. તેમણે કહ્યું હતું કે જો તમે અમારી માંગણીઓ પૂરી નહીં કરી શકો તો આ સંબંધ બંધાશે નહીં. અમારો દીકરો મૂર્ખ છે. અમારા દીકરા માટે એક લાઈન છે, જો આપણે ઈચ્છીએ તો આપણે આપણા દીકરાના લગ્ન એક સુંદર છોકરી સાથે એક શ્રીમંત પરિવારમાં કરાવી શકીએ છીએ, પણ અમને તમારી દીકરી ગમે છે. છેવટે અમે અમારા દીકરાને પૈસા કમાવવા શહેરમાં મોકલ્યો. તેને સરકારમાં નાની પોસ્ટ પર કામ કર્યું છે. તેનો પગાર સારો છે તો શું તેના સાસરિયાઓ તેને તેના ભાવિ વ્યવસાય માટે 2 કરોડ રૂપિયા આપી શકતા નથી? તમારી દીકરી આખી જિંદગી તેના દીકરાની કમાણીથી ખુશ રહેશે, પણ અમને શું ફાયદો થશે? અમે તમારી દીકરી માટે આ કહી રહ્યા છીએ. આ બધું સાંભળ્યા પછી મારા પિતાએ કહ્યું કે હું ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ રોહન તેની વિરુદ્ધ હતો. તેણે કહ્યું કે તમારે પ્રયાસ ન કરવો જોઈએ, પરંતુ તમારે કંઈ પણ વ્યવસ્થા કરવી પડશે. અને તે મારા જેવી છોકરીને ક્યારેય નહીં છોડે, કારણ કે તેને મારા જેવી યોગ્ય અને સુંદર છોકરી ક્યારેય નહીં મળે. હું ઇપ્સ અધિકારી બનવાની તૈયારી કરી રહ્યો હતો. થોડા સમય પછી હું ઇપ્સ અધિકારી બન્યો, અને જો હું અધિકારી બનીશ તો મારો પગાર પણ વધશે. હું મારી જાતે સારી કમાણી કરી શકીશ. આ બધું રોહનના પરિવાર દ્વારા વિચારવામાં આવી રહ્યું હતું, કારણ કે અને લગ્નનું આયોજન કર્યું. તે પછી રોહનના માતા પિતાએ મારા માતા પિતા સાથે વાત કરી અને કહ્યું કે ઠીક છે, તમને જે યોગ્ય લાગે છે, તમે દહેજના લોકોને જે કંઈ આપો છો અમે તેને ખુશીથી રાખીશું. તે પછી મારા અને રોહનના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી, પરંતુ મારા પિતા લગ્ન વિશે ખૂબ ચિંતિત હતા. તે ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યા, કારણ કે તે એક નોકરી હતી. આટલા પૈસા, સામાન અને સાધનો ક્યાંથી લાવશું? પણ મારા પિતા પાસે એક નાની જમીન હતી જે અમારા ગામમાં હતી, અને અમે તે જમીન પર અમારા અનાજ અને બીજી વસ્તુઓ ખાતા હતા, અને તે જ અમારી ગુજરાન ચલાવતી હતી. મારા પિતા પાસે તેમની જમીન વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
તેમની પાસે સમજવાની ક્ષમતા નહોતી. તેમણે તે જમીન છોડી દીધી હતી અને તેમની પાસે જે પૈસા હતા તેનાથી તેણીએ મારા માટે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું. મારા પિતાએ આરામ માટે થોડી વ્યવસ્થા કરી હતી. પપ્પાએ વિચાર્યું કે છોકરો સરકારી શિક્ષક છે, તેથી તેમને તેને આટલું દહેજ આપવું પડશે જેથી મારી પુત્રી ખુશ રહી શકે. આ બધું વિચારીને મારા પિતાએ તેમની જમીન ખાડામાં નાખી દીધી. મારા પિતા, જે હંમેશા તેમની પુત્રીને ખોટા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાની સલાહ આપતા હતા, પણ હવે તેની દીકરીને કારણે તે પોતે પણ આવું કરવા મજબૂર થઈ ગઈ. મેં મારા પપ્પાને પણ કહ્યું હતું કે પપ્પા, તમે મને આટલું બધું દહેજ આપી રહ્યા છો અને દહેજના લોભમાં મને પરણાવી રહેલા છોકરા સાથે મારા લગ્ન કરાવવાની શું જરૂર છે? આ રીતે તમે બરબાદ થઈ જશો. મારી પાસે ન તો જમીન હશે કે ન તો ખાવા માટે કંઈ. હું બીજા છોકરા સાથે લગ્ન કરીશ, પણ મારે આટલું બધું શરીર કેમ આપવું પડશે? પણ પપ્પા, હું તમારી વાત સાંભળી રહ્યો ન હતો. અમારા ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી. લગ્નનો દિવસ નજીક હતો. થોડા દિવસો પછી ધૂમનો રોહન ધામ લગ્નની સરઘસ લઈને મારા ઘરે આવ્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ રાજાના મંડપમાં બેસવાનો સમય થઈ ગયો હતો. મારા ભૂતપૂર્વ પતિએ મારા પપ્પાને કહ્યું કે હું તમારી દીકરીને હમણાં નહીં બોલાવું. હું તમારી દીકરીના કપાળ પર સિંદૂર લગાવીશ. પહેલા હું 2 કરોડ રૂપિયાની રકમ અને બધી બ્રાન્ડેડ વસ્તુઓ જોવા માંગુ છું. શું તમે અમને બ્રાન્ડેડ વસ્તુઓ આપી છે કે તમે અમને સામાન્ય વસ્તુઓ આપવાનું કહી રહ્યા છો? અને હું રકમ જોવા માંગુ છું. આ સાંભળીને મારા માતા પિતાના ચહેરા ઉદાસ થઈ ગયા. પણ છતાં મારા પિતાએ મારા સાસરિયાઓને દહેજ સંબંધિત બાબતો વિશે જણાવ્યું હતું, પરંતુ મારા પિતા 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી શક્યા ન હતા. તેમણે 50 લાખની વ્યવસ્થા કરી હતી, જે તેમને આપી હતી. મારા સાસરિયાના લોકો વાત સમજી ગયા, પરંતુ પૈસાના અભાવે મારા ભાવિ પતિ બધા મહેમાનોની સામે ખૂબ ગુસ્સે થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં તમારી પાસેથી 2 કરોડ રૂપિયા માંગ્યા હતા અને તમે મને આ 50 લાખ રૂપિયા કેવી રીતે આપી રહ્યા છો? આટલી ઓછી રકમથી હું કેવી રીતે કંઈ કરી શકું? મમ્મી પપ્પા બધા મહેમાનોની સામે અમારું અપમાન કરી રહ્યા હતા અને તેઓ તેમને એવું છાપ આપી રહ્યા હતા કે લગ્ન પછી તેઓ બાકીના પૈસાની વ્યવસ્થા કરશે. પરંતુ રોહનનો ગુસ્સો વધી રહ્યો હતો અને તેનો મોટો ભાઈ પણ તેના પર ગુસ્સે હતો. તે હંમેશા તેના માતા પિતા પર ગુસ્સે રહેતો હતો, પણ આ સમયે તેની સાસુ તેને સારો માણસ માનતી હતી. તેણે તેના દીકરાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે આ સમયે શાંત રહેશે, પરંતુ રોહન તેના માતા પિતાના શાંત રહેવાના સંકેત સમજી શક્યો નહીં. તેના માતા પિતાનો ઈરાદો હતો કે જ્યારે તેનો જમાઈ ઘરે આવશે ત્યારે તે IAS અધિકારી બનશે અને તે પછી તેને સારો પગાર મળશે અને તેની પરિસ્થિતિ પણ અલગ હશે. પરંતુ રોહને કહ્યું કે જ્યાં સુધી મને 2 કરોડ રૂપિયા નહીં મળે ત્યાં સુધી હું તેની દીકરી સાથે લગ્ન નહીં કરું. હવે મામલો વધુ ખરાબ થવા લાગ્યો છે. લગ્ન થઈ રહ્યા હતા, ભીડ થઈ રહી હતી. જ્યારે હું કન્યા તરીકે રૂમમાં બેઠી હતી ત્યારે મને ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે. હું રાત્રે જોઈ રહી હતી કે તે મને મંદિર જવા માટે મંડપમાં બોલાવશે. પપ્પા, રોહને તને કહ્યું હતું કે દીકરા, મેં જે કરી શકું છું તે કર્યું છે, પણ હું તારા માટે કંઈ કરી શકતો નથી. અને તે ફક્ત પૈસા અને દહેજ વિશે નથી. તું મારી દીકરીને પણ લઈ જઈ રહ્યો છે. મારી દીકરી ગર્ભવતી છે અને સાવધાન રહેજો, એક દિવસે IAS ઓફિસર બનશે, કારણ કે એ IAS ઓફિસર બનવાની તૈયારી કરી રહી છે. તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈતી હતી. પણ રોહન મારા પિતાની વાત સાંભળવા તૈયાર નહોતો. બધા આ નાટક જોઈ રહ્યા હતા. ભરતના મહેમાનો અને અમારી બાજુમાં બેઠેલા મહેમાનો પણ રોહનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તે કોઈની વાત સાંભળતો નહોતો. તેના માતા પિતાએ તેને અત્યાર સુધી કહ્યું હતું કે દીકરો જે કંઈ પણ મળ્યો છે તે મળી ગયો છે. હવે આટલો ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે મારા પિતાએ તેને 4-5 વાર થપ્પડ મારી હતી. તે એક શક્તિશાળી વ્યક્તિ હતો. મારા માતા પિતા રડી રહ્યા હતા. મારા પિતા હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા
અને કહી રહ્યા હતા કે મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે. મારી દીકરી ખૂબ જ સુંદર છે. મમ્મી, જો વાત પૈસાની હોય તો મારી દીકરી શું કહેશે? હું પૈસાની વ્યવસ્થા કરીશ અને થોડા મહિનામાં તને આપીશ. પણ મને ખબર પણ નહોતી કે બહાર કેટલીક ઘટનાઓ બની રહી છે. પણ હવે ઘટનાઓની સંખ્યા વધી ગઈ હતી. કેટલીક છોકરીઓ મારા રૂમમાં આવી અને મને બધું કહ્યું. અને જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ. જ્યારે મને ખબર પડી કે મારો ભાવિ પતિ મારા પિતાને મારી રહ્યો છે ત્યારે મેં તરત જ હું મારા પિતા પાસે દોડી ગઈ. જ્યારે હું બહાર આવી ત્યારે રોહન અને તેનો ભાઈ મારા પિતા સાથે દલીલ કરી રહ્યા હતા. જ્યારે મને ખબર પડી કે મારા પિતાએ મારા પિતાને એક ખરાબ છોકરા સાથે માર્યો છે ત્યારે હું તેમના પર ખૂબ ગુસ્સે થયો. હું તેમની સામે ઊભો થયો અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારા પિતાને મારવાની? મેં તેમને અને તેમના આખા પરિવારને કહ્યું. મેં તેમને ઘણી બધી વાતો કહી હતી જે મારા માતા પિતાએ મને વારંવાર અંદર જવા માટે કહી હતી. પણ મેં તેમને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારા પિતા પર હાથ ઉપાડવાની? હું તમને ક્યારેય છોડીશ નહીં. મેં કહ્યું, પપ્પા, જો આ છોકરો મને આટલા દહેજ અને પૈસા આપીને પરણાવે તો શું ગેરંટી છે કે તે મને ખુશ રાખશે? જરા વિચારો, લગ્ન પછી હું તેના ઘરે જાઉં તો પણ તે હંમેશા મને મારશે. તે મારું અપમાન કરતો રહેશે. તે મને દહેજ માટે મારશે અને મને હેરાન કરશે. શું આવા છોકરા સાથે લગ્ન કરવા કરતાં એકલા રહેવું સારું છે? મારા શબ્દો સાંભળીને બધા ચિંતિત થઈ ગયા. બધા ચિંતિત હતા અને સમજી શકતા ન હતા કે આગળ શું થશે. રોહન હજુ પણ પોતાની જીદ પર અટવાયેલો હતો. મેં તેણીને કહ્યું કે જ્યાં સુધી તેની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મારી સાથે લગ્ન નહીં કરે. બંને પરિવારો વચ્ચે આ વાતચીત બપોરે 2 વાગ્યા સુધી ચાલી હતી. મેં મારા માતા પિતાને કહ્યું કે હું ખૂબ જ જિદ્દી બની ગયો છું. જો આ વ્યક્તિ મારી સાથે લગ્ન કરવા માંગતો નથી તો હું તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. હું જઈ શકું છું. રોહન ખૂબ ગુસ્સે થયો અને તેના આખા પરિવાર સાથે ચાલ્યો ગયો. તે મારા ઘરે રહ્યો અને તેના મહેમાનો પણ ત્યાંથી ચાલ્યા ગયા. આ રીતે હું લગ્ન કરી શક્યો નહીં અને મારા લગ્નની સરઘસ પાછી ગઈ. આ બધું જોઈને મારા માતા પિતા ખૂબ રડ્યા. મારા પિતાએ ખૂબ મુશ્કેલીથી પૈસાની વ્યવસ્થા કરી હતી અને જ્યારે લગ્નની સરઘસ આવી ત્યારે સરઘસ પાછી ગઈ. મેં તેને ખાતરી આપી કે તમારી પુત્રી લોભી લોકોના ઘરે જવાથી બચી ગઈ છે. મેં તેનો આભાર માન્યો, પરંતુ તે અંદરથી તૂટી ગયો હતો. મારા પિતાએ પણ પોતાની જમીન ખંડેરમાં છોડી દીધી હતી અને તે પૈસાથી માલ ખરીદ્યો હતો જેના કારણે બધો માલ બગડી ગયો હતો. પરંતુ હું એવી છોકરી નહોતી જેને હિંમત ગુમાવી. મારા પિતાએ મને હંમેશા તૈયાર રહેવાનું શીખવ્યું. હું કોઈનો પણ ન બની શકું એટલો મજબૂત નહોતો. મેં મારી જાતને પ્રોત્સાહન આપ્યું અને થોડા દિવસો પછી મેં UPSC પરીક્ષા પાસ કરી અને પાસ થયા. પછી મને પર્સનલ ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં બોલાવવામાં આવ્યો અને થોડા દિવસો પછી મને તાલીમ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યો અને બધી તાલીમ પાસ કર્યા પછી હું IPS અધિકારી બનવા માટે પીડાઈ રહી હતી અને IPS અધિકારી બનવાનું દુઃખ મારા માટે ખૂબ જ પીડાદાયક હતું અને તે મુશ્કેલ હતું. પરંતુ ઘણી મહેનત અને પ્રયત્નો પછી હું ટકી શક્યો. મારું બ્રાન્ડેડ દહેજ મારા માતા પિતાના ગામમાં સ્થાયી થવા આવ્યું હતું. કારણ કે તે દિવસોમાં એક છોકરીના પરિવારે તે વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી હતી. મેં મારા માતા પિતાને કહ્યું કે હું લગ્ન કરવા માંગતી નથી. હું મારું સ્વપ્ન પૂર્ણ કરવા માંગુ છું. પછી એક દિવસ એવો સમય આવ્યો જ્યારે મેં મારું સ્વપ્ન પૂર્ણ કર્યું. ત્યારે આ સમાચારે મારા પરિવારને ખૂબ આનંદ થયો કે તેમની પુત્રી IPS અધિકારી બની. તે દિવસે હું મારા જૂના દિવસો યાદ કરીને ખૂબ ખુશ હતો. કારણ કે મને મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કદાચ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કદાચ હું શબ્દોથી અનુમાન કરી શકતો નથી, પણ મેં જે કર્યું છે તે હું સારી રીતે સમજી શકું છું. મારા પરિવારના સભ્યો વિચારી રહ્યા હતા કે રોહનને અમારી દીકરી પાસે ન મોકલવામાં આવે તો સારું રહેશે. હવે મારી સફળતાની વાર્તા અમારા ગામમાં ફેલાઈ ગઈ હતી.
ગામલોકો કહેતા હતા કે અમારા ગામની દીકરી મિનલનું નામ ગોવડા રાખવામાં આવ્યું છે અને આ સમાચાર ફક્ત આખા ગામમાં જ નહીં પરંતુ અમારા આખા રાજ્યમાં લગભગ દરેક ન્યૂઝ ચેનલ અને અખબાર સુધી પહોંચી ગયા હતા. રોહનના પરિવારને પણ ખબર પડી કે મિનલ IPS ઓફિસર બની ગઈ છે. તેથી રોહનના પરિવારને ખૂબ પસ્તાવો થયો અને આ ઘટના પણ બની. તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ તે દિવસે અમે અમારા દીકરાના લગ્ન મિનલ સાથે કર્યા હશે તો મારી પુત્રવધુ આજે IPS અધિકારી છે. સમય પસાર થઈ રહ્યો હતો અને મારી પોસ્ટિંગ ત્યાં થઈ રહી હતી. મેં મારા માતા પિતા માટે ગામમાં એક મોટું ઘર ખરીદ્યું હતું. હવે અમારું જીવન ખૂબ જ સરળ બની ગયું હતું અને હું એક જાહેર IPS અધિકારી હતી. પરંતુ 2 થી 3 દિવસ પછી જ્યારે હું મારા જિલ્લામાં પોસ્ટ થઈ ત્યારે પોલીસ સ્ટેશનમાં એક છોકરીની ધરપકડ કરવામાં આવી. તે ખૂબ જ ગંભીર હાલતમાં રડતી મારી પાસે આવી. તે મારી સામે રડી રહી હતી. તે કહી રહી હતી, મેડમ, કૃપા કરીને મને મદદ કરો. હું ખૂબ ચિંતિત છું. તેને આ રીતે રડતી જોઈને હું ખૂબ ડરી ગયો. મેં કહ્યું, મને કહો, તમારી સમસ્યા શું છે? પહેલા મેં તેને મારી સામે બેસવાનું કહ્યું અને તેને રડવાનું બંધ કરવાનું કહ્યું. અને તેણીએ કહ્યું, શું વાત છે? તેણીએ કહ્યું, મેડમ, હું ખૂબ ચિંતિત છું. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. તમે એક બ્રાહ્મણ IPS અધિકારી છો અને સૌથી મહત્વની વાત એ છે કે તમે એક સ્ત્રી છો અને ફક્ત એક સ્ત્રી જ બીજી સ્ત્રીની સમસ્યાઓ સમજી શકે છે. મેં કહ્યું, હા હા. તો શું તે ન્યાયથી મરી જશે? મને કહો, શું વાંધો છે? હું તમને મદદ કરવાનો પ્રયાસ કરીશ. તેણીએ કહ્યું, ખરેખર મારા સાસરિયાઓ છેલ્લા 1 વર્ષથી મને હેરાન કરી રહ્યા છે. મારા સાસરિયાઓમાં સાસુ, પતિ અને શાળા છે. મારા લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. મારા પિતા ગામના જમીનદાર છે. તેમને મને લગ્નમાં ઘણું દહેજ આપ્યું હતું અને તેમને મને 5 કરોડ રૂપિયા ઉધાર પણ આપ્યા હતા ફક્ત મારા સાસરિયા માટે. મારા પિતા પાસે એટલું બધું હતું કે તેમને મારા સાસરિયાઓનું પણ સાંભળ્યું ન હતું. મને દહેજમાં બધું જ આપવામાં આવ્યું હતું પણ મારા લગ્નના 2 મહિના પછી મારા પિતાનું અવસાન થયું. મારો એક નાનો ભાઈ છે જે 18 વર્ષનો છે. આટલું બધું દહેજ અને લાખો રૂપિયા મળ્યા પછી પણ મારા સાસરિયાઓનો લોભ ખતમ ન થયો. લગ્નના થોડા દિવસો પછી બધું બરાબર હતું પણ તે પછી મારા પતિ અને મારા સાસુ મને મારા માતા પિતાના ઘરે મોકલતા અને તેમના પિતાના ઘરેથી પૈસા લાવવાનું કહેતા. જ્યાં સુધી મારા પિતા જીવતા હતા હું તેમની પાસેથી થોડા પૈસા લાવતી. પણ મેં મારા પિતાને ક્યારેય કહ્યું નહીં કે મારા સાસરિયાઓ પૈસા માંગવા માટે સ્વતંત્ર છે. પણ જ્યારે મારા પિતા બીમાર હતા ત્યારે હું મારા ભાઈ પાસે પૈસા માંગી શકતી નહોતી કારણ કે તે હજુ નાનો હતો અને શહેરમાં હતો. કારણ કે તેના પિતા બીમાર હતા તેમને શહેરમાં પ્રેક્ટિસ કરવા જવાનું બંધ કરી દીધું હતું. મારા સાસરિયાઓ મારા ભાઈને છોડતા પણ નહોતા અને દરરોજ તેઓ મને બ્લેકમેલ કરતા કે મેં મારા ભાઈ પાસેથી પૈસા લીધા છે. મેં મારી માતાના ઘરેથી મોંઘી વસ્તુઓ ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. જો હું આ ન કરતી હોત તો મારા પતિ મને ખૂબ મારત. હું મારા સાસરિયાઓથી ખૂબ કંટાળી ગઈ હતી. પછી એક દિવસ મને કંઈક ખબર પડી. મેં મારા હોશ ઉડાડી દીધા. મારા સાસરિયાઓએ મને કહ્યું કે તેમની ઈચ્છાઓનું પાલન કર, નહીંતર તેઓ પણ એ જ કરશે જે મેં મારી મોટી ભાભી સાથે કર્યું હતું. મોટી ભાભી એટલે કે મારી ભાભીની પત્ની. મેં મારા સાસરિયાઓને પૂછ્યું કે મારી મોટી ભાભીને શું થયું છે, તે શું પીડાઈ રહી છે. કારણ કે જ્યારે મારા સાસરિયાના ઘરે મારા લગ્ન નક્કી થયા મારા પિતા મને કહેવા આવ્યા કે મારી ભાભી હમણાં કોઈ બીમારીને કારણે આ દુનિયા છોડી ગઈ છે. પરંતુ નોકરાણીએ મને કહ્યું કે તે કોઈ બીમારીને કારણે આ દુનિયા છોડીને ગઈ નથી પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું છે. તેણીએ મને કહ્યું કે તે દર અઠવાડિયે મને પૈસા લાવવા કહેવા આવશે. પરંતુ મારી મોટી ભાભી ગરીબ પરિવારમાંથી હતી. લગ્ન દરમિયાન તેના પિતાએ સારું દહેજ આપ્યું હતું અને લાખો રૂપિયાની વ્યવસ્થા કરી હતી. તેની પાસે જે કંઈ હતું તે તેની દીકરીના સાસરિયાઓએ તેના સાસરિયાઓને ખૂબ જ ઉદારતાથી આપ્યું હતું. લગ્ન પછી
મારી બહેનના પરિવારમાં કંઈ બચ્યું ન હતું. તેના વૃદ્ધ માતા પિતા ખુશીથી રહી શકતા હતા. ભલે મારા સાસરિયા મારી બહેનને મારી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે તેમને જઈને તેમના માતા પિતા પાસે આ રકમ માંગવી જોઈએ. પરંતુ મારી બહેન તેના માતા પિતા પાસે પૈસા માંગતી ન હતી. તે પૈસા લેવા બહાર જતી, પણ તે જાણતી હતી કે તેના માતા પિતા પાસે કંઈ નથી. તેથી તે ચૂપચાપ તેના પતિ અને તેના સાસુની મારપીટ સહન કરતી. જ્યારે મારી સાસુને ખબર પડી કે તેની મોટી પુત્રવધુ પાસે મદદ કરવા માટે કોઈ નથી અને તેના માતા પિતા પાસે આપવા માટે કંઈ નથી, ત્યારે તેણે મારી ભાભીનો જીવ લઈ લીધો. તે રસોડામાં ગઈ અને ગેસ ચાલુ રાખ્યો અને બાકીના પરિવારને ઘરની બહાર કાઢી મૂક્યો. જ્યારે તે કોઈ કામ માટે રસોડામાં ગઈ અને ચૂલો સળગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આખા ઘરમાં આગ લાગી ગઈ અને તેનું મોત નીપજ્યું. કોઈને શંકા નહોતી કે ઘરના લોકોએ જ તેની હત્યા કરી છે. લોકોને લાગ્યું કે મારી બહેનનું મૃત્યુ સિલિન્ડર વિસ્ફોટથી થયું છે. આ બધું કહ્યા પછી નોકરાણીએ મને તેના પતિ વિશે કહ્યું કે તેની સગાઈ એક જગ્યાએ નક્કી થઈ ગઈ છે. પરંતુ મારા સાસરિયાઓએ યુવાન પરિવાર પાસેથી 2 કરોડ રૂપિયા અને બ્રાન્ડેડ વસ્તુઓની માંગણી કરી હતી. પરંતુ યુવાન પરિવારે તેમને જોઈતું દહેજ તો આપ્યું હતું, પણ પૈસાની કોઈ વ્યવસ્થા નહોતી. તેથી આ લોકો કન્યાને દરવાજા પાસેથી પાછી લાવ્યા. આ લોકો મારા ભાઈનો જીવ લઈ રહ્યા છે, કારણ કે આ લોકો ખૂબ જ લોભી છે અને તેઓ પોતાના લોભ અને સંતોષ માટે કોઈનો જીવ લેશે. મારી સાસુનો લોભ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે આ લોકોના ઈરાદા મારા પિતાના પક્ષમાં છે. મારા સાસુ મારા ભાઈની હત્યા માટે મને પરેશાન કરી રહ્યા છે, કારણ કે મારા પિતાના મૃત્યુ પછી મારા પિતાની આખી મિલકત મારા ભાઈની માલિકીની હતી. તેઓ કહે છે, તારા ભાઈને મારી નાખ. જો તારો ભાઈ રસ્તો છોડી દેશે તો તારી બધી મિલકત તારી થઈ જશે અને પછી હું ખુશીથી ઘરે રહીશ. હું તને કંઈ કહીશ નહીં, પણ હું મારા ભાઈનો જીવ લઈ શકતી નથી. આ લોકો લોભી છે. તેઓ એટલા લોભી છે કે હું ખૂબ કંટાળી ગઈ છું. હું મારા ભાઈનો જીવ લઈ શકતી નથી. આ લોકો મારા પર દબાણ કરી રહ્યા છે. મારા ભાઈનો જીવ લીધા પછી મારા સાસરિયાઓનો લોભ ક્યારેય સમાપ્ત થતો નથી. કૃપા કરીને મને મદદ કરો. પહેલાં મેં મારી ફરિયાદ જાતે જ પોલીસ અધિકારી પાસે લીધી હતી. પોલીસ અધિકારી મારા સાસરિયા પાસે આવ્યા અને મારા સાસરિયાઓની ધરપકડ કરવાને બદલે પછી મારા પતિએ મને ખૂબ માર માર્યો, કારણ કે તેને પોલીસને ઘણા પૈસા ચૂકવ્યા હતા. મેં પુરુષો પરથી મારો બધો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેથી જ હું તમારી પાસે આવી છું. આ છોકરીની વાર્તા સાંભળ્યા પછી મને સમજાયું કે મારી સાથે પણ એવું જ થયું છે. જો મારા લગ્ન રોહન સાથે થયા હોત તો આજે આ છોકરીને બદલે હું મારા નસીબ માટે રડતી હોત. મેં છોકરીને કહ્યું, હું તમારું નામ, તમારી અટક અને તમારા સાસરિયાઓના નામ જાણવા માંગુ છું, જેથી હું તમને મદદ કરી શકું. તેણીએ મને તેના સાસરિયાઓની સમસ્યાઓ વિશે કહ્યું. પછી તેણીએ કહ્યું, મેં મારા સાસરિયાઓનો ફોટો લીધો છે. જ્યારે તે મને ફોટો બતાવવા આવી ત્યારે તે મારી સામે હતી. ત્યારે લાચાર છોકરીને કારણે મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા, કારણ કે રોહનની પત્ની એ જ રોહન જેની સાથે હું લગ્ન કરવા જઈ રહ્યો હતો અને તે લગ્નની વરઘોડો લઈને તેના પરિવાર સાથે પાછો ગયો હતો. હવે મને સમજાયું કે રોહન અને તેનો પરિવાર કેટલો ખરાબ છે. તેમણે લોકોની લાચારીનો ફાયદો ઉઠાવ્યો છે અને પોતાનો લોભ પૂરો કર્યો છે. આ તેમનો વ્યવસાય છે. મેં છોકરીને વચન આપ્યું હતું કે હું તને મદદ કરીશ અને થોડા દિવસો પછી તું જેલમાં હશે. તે દિવસે યુવતી તેના માતા પિતાના ઘરેથી પૈસા લેવા ગઈ હતી. મેં તેને તેના માતા પિતાને શાંત રાખવા માટે થોડા પૈસા આપ્યા હતા. ક્યાંકથી જો તે છોકરી ઘરે જાય છે તો તેને માર સહન કરવો પડશે. તેના પરિવારે કહ્યું, તું તારા ભાઈને અમારા ઘરે બોલાવ, જેથી અમે તેનો જીવ લઈ શકીએ અને તારે આ કામમાં અમારો સાથ આપવો પડશે. પણ તે છોકરી, હું તેમનો જીવ કેવી રીતે લઈ શકું? મેં નક્કી કર્યું હતું કે હું તેમને સખત સજા આપીશ. તેથી મેં તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું. મેં મારા પોલીસ અધિકારીઓને ગોળીબાર કરીને આ લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું.
મને ખબર હતી કે રોહના અને તેનો પરિવાર ઘણા વર્ષોથી આવું કરી રહ્યા હતા. તેઓ કોઈ ધંધો નહોતા કરતા. તેઓ ફક્ત પૈસા કમાવવાની એક નવી પદ્ધતિ શરૂ કરી રહ્યા હતા. કોર્ટના આદેશ પર મારી આખી પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી ગઈ હતી. પછી મેં મારા કોન્સ્ટેબલને બધાના હાથમાં હાથકડી પહેરાવવા કહ્યું. બધાને પોલીસ યુનિફોર્મમાં જોઈને હું ચિંતિત થઈ ગયો. રોહનનો ભાઈ પૂછવા લાગ્યો કે આ કેવી રીતે થઈ રહ્યું છે. તે અમારા ઘરમાં ઘૂસી ગયો અને હત્યા માટે અમારી ધરપકડ કરવા આવ્યો. અમે શું કર્યું? મેં તેને ધરપકડનું વોરંટ બતાવ્યું અને કહ્યું કે હું મુલાકાતી નથી, પણ તમે મને ધરપકડ કરવા માટે કોર્ટમાંથી વોરંટ લીધું છે. ચાલો હું તમને જણાવીશ કે તમે શું કર્યું છે. હું રસિકા પાસે ગયો અને કહ્યું, તમે લોકો તમારા પરિવારની પુત્રવધૂને દહેજ માટે હેરાન કરી રહ્યા છો. હું નોકર પાસે ગયો, જેને રસિકાને તેના શાળાની આખી વાર્તા કહી હતી. તેણે તેના શાળાનું જીવન કેવી રીતે લીધું હતું, અને હવે તેણે નોકરને પોલીસ સ્ટેશન બોલાવ્યો. તેણીએ તેને પૂછ્યું હતું. તેઓએ કહ્યું કે તમે જૂઠું બોલો છો, અમે કોઈને માર્યા નથી. મેં તે નોકરાણીને ફોન કર્યો હતો જેને બધાની સામે આ હકીકત સ્વીકારી હતી કે આ લોકોએ મોટી ભાભીની હત્યા કરી છે અને તે સમયે પૈસા માટે તેઓ તેની માતાને પણ આપી રહ્યા હતા અને તેઓ નાની ભાભી સાથે પણ આવું જ કરી રહ્યા હતા. મેં કહ્યું, તમારી પાસે આટલું જ છે, પણ હું તમારા લોકો માટે સૌથી મોટો પુરાવો છું. હું તમને ખૂબ સારી રીતે ઓળખું છું. તમે કેટલા શિષ્ટ છો. પોલીસે ઘરમાં આસપાસના લોકોને જોયા અને એકલા પડવા લાગ્યા. અને આ આખું નાટક જિલ્લાના લોકોમાં ચાલી રહ્યું હતું. મેં કહ્યું, એક દિવસ તમારા નાના દીકરાએ 2 કરોડ રૂપિયાની શરત મૂકી અને એક સામાન્ય ઘરમાં ગયો અને તેની દીકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. પરંતુ તેના પિતાએ 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી નહીં. તો તેથી જ તમારા દીકરાએ એક માણસ પર હાથ ઉપાડ્યો. તમે લોકો એક વૃદ્ધ માણસ પર હાથ ઉપાડવા અને તેને બ્લેકમેલ કરવાના ગુનામાં ફસાઈ ગયા છો. અને અત્યાર સુધી તારા પર થયેલા બધા આરોપો મારી વિરુદ્ધ છે. એટલા માટે મારા રોહનના પિતાએ મારી સામે હાથ ઊંચો કર્યો. તેમને કહ્યું, દીકરા, હવે છોડી દે. ચાલો કંઈક લઈએ અને નિર્ણય લઈએ. મને ખબર છે કે તું આપણાથી ગુસ્સે છે. મેં મારા દીકરાને કહ્યું હતું કે એક દિવસ મારી દીકરી પોલીસ અધિકારી બનશે, પણ તેણે મારી વાત ન સાંભળી. મેં તેનો હાથ પાછળ ધકેલીને તેને પૂછ્યું, કઈ દીકરી? હું તારી દીકરી નથી. બીજા લોકોની દીકરીઓનો ફાયદો કેવી રીતે ઉઠાવવો અને તારું દેવું કેવી રીતે ચૂકવવું તે તું સારી રીતે જાણે છે. હવે તમે લોકો જેલમાં જાઓ છો. હું સારું ન કરી રહી હતી. હું રસિકાને ન્યાય આપી રહી હતી અને મેં તેના સાસરિયાઓને કડક સજા આપી. હું રસિકાનો આભારી હતી. રસિકાનો પરિવાર સ્વપ્પા ગામમાં આવ્યો અને તેના શાળા, તેના માતા પિતા પણ આર્થિક મદદ કરવા આવ્યા. જ્યારે મારા માતા પિતા આ ગામમાં આવ્યા, જ્યારે તેમને ખબર પડી, ત્યારે તેઓએ તેમનું માથું પકડી લીધું હતું. મેં કહ્યું, પપ્પા, જો તમે તે દિવસે મારી સાથે લગ્ન કર્યા હોત તો દોરડાને બદલે હું તેમના લોભનો ભોગ બની હોત. શું તમે જોયું છે કે આ લોભી લોકોના લોભ ક્યારેય સંતોષાતા નથી? આ લોકોને સજા થવી જોઈએ. પપ્પા, મને લાગે છે કે દીકરી, મને તમારા પર ખૂબ ગર્વ છે. મારે મારી દીકરીની લાગણીઓ સમજવી જોઈતી હતી. દીકરીઓ કંઈ પણ હોઈ શકે છે. હું તમને આવા લોકોથી દૂર રહેવા વિનંતી કરું છું. તમારી દીકરીઓના લગ્ન કરાવતા પહેલા સારી રીતે વિચારો અને તેમના લગ્ન સારા પરિવારમાં કરાવો. જ્યાં તમે વધુ દહેજ માંગવાની તૈયારીમાં છો, તમને શું ખબર, લગ્ન પછી તમે તમારી દીકરીઓ માટે તે ઘરમાં ખુશ રહેશો. એક